હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આગળના લેક્ચરના અંદર આપણે 3.5 સ્વાધ્યાયના જે એક્ઝામ્પલ હતા એના સુધી જોયું હતું. હવે આપણે એના પછી 3.6 છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. એના અંદર શું કીધું છે કે એક સુરેખ માર્ગ પર 126 કિલોમીટર પ્રતિ હવરની જેટલા ઝડપે દોડી રહેલી એક કાર 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે. તો આ કારનો નિયમિત પ્રતિપ્રવેગ કેટલો હોવો જોઈએ અને આ કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે એ આપણે અહીંયા શોધવાનું છે. તો એના માટે પ્રતિપ્રવેગ શોધવો છે એટલે આપણને એટલી ખબર હોવી જોઈએ કે પ્રવેગ અને પ્રવેગનો દિશા જો આપણે ઉલટાવવામાં આવે તો એને આપણે પ્રતિપ્રવેગ તરીકે લઈએ છીએ. તો અહીંયા જે કારનો પ્રારંભિક વેગ આપેલો છે એ આપણને કિલોમીટર પ્રતિ હવરમાં આપેલો છે. તો એને આપણે પહેલાં મીટર પ્રતિ સેકન્ડના અંદર ફેરવી દઈએ. તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે શું કરીશું, આપણે 1000 વડે ગુણીશું અને 3600 વડે ભાગીશું. તો એનો જે શરૂઆત જે પ્રારંભિક વેગ છે એ આપણને 35 મીટર પ્રતિ સેકન્ડ મળશે. હવે આ કારને અંતિમ શું કરવાની છે, સ્થિર રાખવાની છે. એટલે એનો અંતિમ વેગ તો શું થઈ જવાનો, 0. એને કેટલું અંતર કાપ્યું તો 200 મીટર અંતર કાપે છે અને એ દરમિયાન આપણે પ્રવેગ શોધવાનો છે અને થોભવા માટે લીધેલો સમય એટલે ટી પણ આપણે અહીંયા શોધવાનો છે. તો આપણે અહીંયા અચળ પ્રવેગી ગતિનું જે ત્રીજું સમીકરણ છે v² - v0² બરાબર 2AD સમીકરણનો ઉપયોગ કરીશું. અહીંયા આપણે પ્રવેગ શોધવાનો કીધો છે તો પ્રવેગ એ જે છે એને કરતા બનાવીશું. તો 2D છે એ ક્યાં આવી જશે, જે ડાબી બાજુનું જે પદ છે એના અંદરના ભાગાકારમાં. તો અહીંયા બધાની કિંમત મૂકી દો, બરાબર. બધાની કિંમત મૂકો પછી એનો શું કરીશું, આપણે વર્ગ કરીશું. વર્ગ કરી અને ભાગાકાર કરશો તો તમને પ્રવેગ મળશે -3.06 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ આપણને શું મળ્યો, પ્રવેગ મળ્યો. પરંતુ આપણને અહીંયા શોધવાનું શું કીધું છે, પ્રતિપ્રવેગ શોધવાનું કીધો છે. તો અહીંયા પ્રવેગ આપણને ઋણ મળ્યો તો પ્રતિપ્રવેગ શું થશે, ધન થશે. બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું કે પ્રવેગ છે એ આપણને જે મળશે તો એનો વિરુદ્ધ સંજ્ઞા વડે એને આપણે પ્રતિપ્રવેગ વડે દર્શાવી શકીએ. તો અહીંયા આપણને પ્રવેગ માઇનસમાં મળ્યો તો પ્રતિપ્રવેગ શું થશે, +3.06 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે અહીંયા આપણને પ્રવેગ પણ મળી ગયો તો આપણે એને થોભવા માટેનો જે સમય છે એ સમય પણ આપણે શોધી શકીએ. એ માટે આપણે અચળ પ્રવેગી ગતિનું પહેલા સમીકરણનો ઉપયોગ કરીશું. એ દરમિયાન બધાની કિંમત મૂકી દો, આપણને બધાની કિંમતો આપણે લખેલી જ છે એ મૂકી દો અને ટીને કરતા બનાવી દો અને બંનેનો ભાગાકાર કરશો તો એ દરમિયાન એને 11.44 સેકન્ડ જેટલો સમયગાળો લાગે છે. બરાબર. જનરલી આના અંદર બે સમીકરણનો ઉપયોગ જ કરવાનો હતો. હવે એના પછી 3.7 છે. એમાં કીધું છે કે 400 મીટર જેટલી લંબાઈ ધરાવતી બે ટ્રેનો છે. બે ટ્રેનોની લંબાઈ સમાન છે. કેટલી, 400 મીટર જેટલી. બે ટ્રેનો એ અને બી સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પ્રતિ હવરની ઝડપ એક જ દિશામાં દોડી રહી છે. 72 કિલોમીટર, બંનેની ઝડપ પણ સેમ છે, બંનેની લંબાઈ પણ સેમ છે અને એક જ દિશામાં એ દોડે છે. ટ્રેન એ ટ્રેન બી કરતાં કેવી છે, આગળ છે. અને બી ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન એને ઓવરટેક કરવાનું વિચારે છે. ઓવરટેક કરવાનું એટલે બી જે ટ્રેન ગતિ કરતી હોય, આજે એ ટ્રેન આના આગળ ગતિ કરે છે, બી ટ્રેનના પાછળ ગતિ કરે છે અને બી ટ્રેનનો ડ્રાઈવર એને ઓવરટેક કરી અને એને આગળ નીકળવાનું વિચારે છે અને પોતાની ટ્રેનને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલી શું કરે છે, એ પ્રવેગિત કરે છે એને ઓવરટેક કરવા માટે. અને જો 50 સેકન્ડ બાદ ટ્રેન બીનો ગાર્ડ ટ્રેન એની ડ્રાઈવરની આગળ નીકળી જાય છે. હવે એના પછી જ્યારે 1 મીટર પ્રતિ સેકન્ડથી પ્રતિપ્રવેગ કરે છે એના પછી 50 સેકન્ડ બાદ બી છે એ ટ્રેનની આગળ નીકળી જાય છે. તો આ બે ટ્રેનનું શરૂઆતમાં કેટલું અંતર હશે બંને વચ્ચે એ આપણે અહીંયા શોધવાનું છે. બરાબર. તો અહીંયા જે બે ટ્રેનોની જે આપણને લંબાઈ આપેલી છે એ લંબાઈને આપણે L વડે લખી દઈએ. એ કેટલી આપેલી છે આપણને, 400 મીટર જેટલી. ઝડપ બંનેની કેટલી આપેલી છે, 72 કિલોમીટર પ્રતિ હવર. પરંતુ આપણે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દઈશું તો કેટલી મળશે આપણને, 20 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. હવે જુઓ, તમને આકૃતિના અંદર દર્શાવેલું છે અહીંયા બે ટ્રેનો આપેલી છે કે જુઓ, એ ટ્રેન છે અને બી ટ્રેન છે અને એનું આપણે શરૂઆતનું અંતર, ધારો કે બંને વચ્ચેનું શરૂઆતનું અંતર જે એક્સ આપણે શોધવાનું છે એ એક્સ આપણે અંતર છે બંને ટ્રેનો વચ્ચેનું શરૂઆતનું અંતર, એવું આપણે અહીંયા ધારી દીધું છે. બરાબર. હવે ટ્રેન એની સાપેક્ષમાં બીની ઝડપ VBA બરાબર VAB બંને 0 થવાની છે. કેમ 0 થવાની છે, કારણ કે બંનેની ઝડપ કેવી છે, સરખી છે. અને બંનેની ઝડપ સરખી હોય તો બીની સાપેક્ષે એનો વેગ અને એની સાપેક્ષે બીનો વેગ એ બંને શું થશે,
0 થશે, કારણ કે બંનેના વેગ સમાન છે એટલા માટે. હવે ધારો કે બંને ટ્રેન વચ્ચેનું અંતર કેટલું છે, x જેટલું આપણે અહીંયા ધાર્યું, બરાબર. અને 50 સેકન્ડમાં બી કેટલું અંતર કાપે છે, તો જુઓ પહેલાં તો x જેટલું અંતર કાપશે, બરાબર. અને લંબાઈ કેટલી કાપશે, એક તો આ ટ્રેનની લંબાઈ L કાપશે અને એને પોતાની લંબાઈ પણ કાપવી પડશે L, એટલે કેટલી કાપશે, 2L જેટલી લંબાઈ અને x જેટલો ગાળો. જુઓ સમજો કે 50 સેકન્ડ બાદ એ ટ્રેન બી જે છે એને શું કરે છે, ઓવરટેક કરે છે. તો એ દરમિયાન એ વચ્ચેનું જે અંતર છે x એ પણ કાપે છે, વત્તા ટ્રેન એનું પણ અંતર કાપશે, કેટલું, L જેટલું, વત્તા એને પોતાનું અંતર પણ L જેટલું કાપવું પડશે. એટલે ટોટલ કેટલું અંતર કાપશે, x પ્લસ 2L જેટલું અંતર કાપે ત્યારે એને ઓવરટેક કરી શકે. અને એ દરમિયાન આપણને પ્રતિ પ્રવેગે કેટલો આપેલો છે, 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો. તો હવે એ દરમિયાન આપણે જે અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ હતું, x v બરાબર v0 પ્લસ 1/2 at², તો આપણે એ જ સમીકરણ અહીંયા ઉપયોગ કરીશું. તો એ દરમિયાન તો જુઓ કાપેલું અંતર કેટલું છે, આપણે x પ્લસ 2L તે આપણે અહીંયા લખી દીધું. ઓવરટેક કોણ કરે છે, બી જે છે એને ઓવરટેક કરે છે. તો આપણે શું કરીશું, કોની બીનો વેગ શોધીશું, કોની સાપેક્ષે, એની સાપેક્ષે બીનો વેગ શોધવાનો છે. તો આપણે અહીંયા લખીશું vba અને 1/2 at², બધાની કિંમત મૂકી દો. જુઓ L તમને આપેલા છે 400, vba તો 0 થશે, એ આપણને કેટલો આપેલો છે, 1 મીટર પ્રતિ સેકન્ડ અને સમય કેટલો છે, 50 સેકન્ડ. બધાની કિંમત મૂકશો તો તમને x જેટલું અંતર મળી જશે. પરંતુ આપણને અહીંયા x શોધવાનું નથી કીધું, શું શોધવાનું કીધું છે કે બી ટ્રેનનો ગાર્ડ અને એ ટ્રેનના ડ્રાઈવર વચ્ચેનું પ્રારંભિક અંતર શોધવાનું કીધું છે, કે શરૂઆતમાં કેટલું અંતર હશે. તો જુઓ અહીંયા આપણને અહીંયા શું શોધવાનું કીધું છે, પ્રારંભિક કેટલું અંતર હશે બંને ટ્રેન વચ્ચેનું. તો આપણે અહીંયા x શોધવાના હતા, તો આપણને x મળી ગયા. અહીંયા કેટલા મળ્યા, 450 મીટર. હવે એની જગ્યાએ તમને એવું કીધું છે કે ટ્રેન બીના જે ગાર્ડ છે અને ટ્રેન એના ડ્રાઈવર જે છે એ બંને વચ્ચેનું અંતર શોધવાનું કીધું હોય તો આપણે x પ્લસ 2L શોધવું પડે, બરાબર. તો એક્સની કિંમત અહીંયા મળી 450, એલની કિંમત તમને ખબર છે 400, તો 400 ગુણ્યા 2 એટલે 800, તો એની કિંમત પણ આપણને મળી જશે. અહીંયા આપણને શરૂઆતનું અંતર કીધું છે એટલે આપણે આટલા સુધી લખીએ તો પણ ચાલે, બરાબર. તો આ થઈ ગયો 3.7. હવે 3.8 છે, એમાં કીધું છે કે એક દ્વિમાર્ગી રસ્તા પર, દ્વિમાર્ગી રસ્તો એટલે આ બાજુ પણ જઈ શકીએ, આગળ પણ જઈ શકીએ, પાછળ પણ જઈ શકીએ, એવો દ્વિમાર્ગી રસ્તો છે. અને એ રસ્તા પર કાર એ જે છે એ 36 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ગતિ કરે છે. જુઓ આપણે આકૃતિમાં જોઈ શકીએ આ રીતે, બરાબર. એની એકબીજાની વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર જેટલી સમાન ઝડપે દોડતી કાર બી અને સી કાર એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. બંને કેવી છે, એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો બી છે એ આ બાજુ ગતિ કરે છે, તો સી છે એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, પરંતુ બંનેની ઝડપ સમાન છે, કેટલી, 54 કિલોમીટર પ્રતિ અવર. અને એ ક્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે, તો એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. તો કોઈ એક ક્ષણે AB તથા ACનું વચ્ચેનું અંતર કેટલું છે, 1 કિલોમીટર, બરાબર. આપણે આકૃતિના અંદર પણ ધારી દીધું છે કે A થી B સુધીનું અંતર 1 કિલોમીટર છે અને B થી C વચ્ચે સુધીનું અંતર 1 કિલોમીટર છે. તો આ ક્ષણે કાર બીનો ડ્રાઈવર કાર સી અને કાર એને ઓવરટેક કરે તે પહેલાં ઓવરટેક કરવાનું વિચારે છે. તો અકસ્માત નિવારવા માટે કાર બીનો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ, કે આના અંદર કોઈ એક્સિડન્ટ ના થાય. તો એ દરમિયાન એને જે બી છે એનો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ, ઓછામાં ઓછો કેટલો પ્રવેગ રાખે તો અકસ્માત થાય નહીં, એવું આપણે અહીંયા શોધવાનું છે, બરાબર. તો એના માટે પહેલાં તો આપણને જે એ કાર આપેલી છે એનો વેગ કિલોમીટર પ્રતિ અવરમાં આપેલો છે, તો આપણે એને મીટર પ્રતિ સેકન્ડના અંદર ફેરવી દઈએ, બરાબર. હવે એના પછી અહીંયા આપણે કાર બી અને કાર સીના બંનેના વેગ અનુક્રમે વીબી અને વીસી છે, તો આપણે એને પણ કિલોમીટર પ્રતિ અવરમાં આપણને આપેલું છે 54 કિલોમીટર, તો એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દીધું 15 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે કાર બીનો એની સાપેક્ષે વેગ અને કાર સીનો એની સાપેક્ષે વેગ શોધી દઈએ. સાપેક્ષ વેગ બંનેના, કે કાર બી જે છે એનો એની સાપેક્ષે વેગ કેટલો થશે, VBA,
તો VB માઇનસ VA કરીશું તો આપણને કાર બીનો એની સાપેક્ષે વેગ મળી જશે. અને એવી જ રીતે કાર સીનો એની સાપેક્ષે વેગ તો VC માઇનસ VA કરીશું તો આપણને કાર સીનો એની સાપેક્ષ વેગ આપણને મળી જશે. બરાબર. બંને વચ્ચેનું અંતર તો કેટલું છે? 1 કિલોમીટર, પરંતુ આપણે એને મીટરમાં લખીશું તો 1 કિલોમીટર એટલે કેટલા થાય? 1000 મીટર. હવે ધારો કે કાર સી એને એસી અંતર કાપતા ધારો કે ટી જેટલો સમય લાગે છે. બરાબર. આપણે ધરી દઈએ કે કાર જે સી છે એ કાર સી અને એ વચ્ચેનું અંતર જે એસી અંતર છે એ કાપતા એને ટી જેટલો સમય લાગે છે. તો આપણને વેગનું સૂત્ર ખબર છે. વેગ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. તો ડીને કરતા બનાવો તો શું થાય? વેગ ગુણ્યા સમય. તો અહીંયા એ જ સૂત્ર છે. બરાબર. અંતર કયું છે? એસી વચ્ચેનું, તો આપણે એને લખ્યું DAC ગુણ્યા V ઇન્ટુ ટી. અંતર તો આપણને આપેલું છે કેટલું? 1000 મીટર. અને વેગ કેટલો છે? 25 મીટર પ્રતિ સેકન્ડ. કયો વેગ છે? કાર જે સી છે એ એસી વચ્ચેનું અંતર કાપે છે એટલે આપણે કાર સીનો એની સાપેક્ષે વેગ 25 કિલોમીટર આપણે અહીંયા લખીશું. તો આપણને સમયગાળો મળી ગયો. કાર સીને એસી અંતર કાપતા કેટલો સમય લાગે છે? 40 સેકન્ડ જેટલો સમય લાગે છે. તો જુઓ અહીંયા તમને 40 ટી આપી ગયો. બંને એ બી વચ્ચેનું અંતર આપણને 100 મીટર આપેલું છે. તો હવે આપણે અચળ પ્રવેગી ગતિના જે બીજું સમીકરણ છે એનો ઉપયોગ કરીશું. બરાબર. અહીંયા હવે આપણે કયું અંતર લીધું છે? કાર એ અને બી વચ્ચેનું અંતર લીધું છે. તો અહીંયા DAB લખીશું. તો વેગ પણ બીનો એની સાપેક્ષે વેગ લખાશે અને પ્રવેગ આપણને કોનો મળશે? બીનો. બરાબર. તો બધાની કિંમત મૂકી દો. જુઓ અહીંયા 5 મીટર પ્રતિ સેકન્ડ આપણે અહીંયા શોધ્યો. જુઓ બરાબર. એની કિંમત મૂકો. ટી આપણને મળ્યો 40. એ બી આપણે શોધવાના છે. T² એટલે 40નો વર્ગ. બધાનો વર્ગ કરો અને ગુણાકાર કરો અને બંનેનો સરવાળો કરો તો તમને બંને વચ્ચેનો પ્રવેગ મળી જશે. AB બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો જો બી જે કાર છે એ એનો પ્રવેગ ઓછામાં ઓછો 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર રાખે તો એમના વચ્ચેનો જે અકસ્માત છે એને આપણે નિવારી શકીએ છીએ. બરાબર. તો આના અંદર શું કરવાનું હતું? પહેલાં જે ઝડપ આપી છે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દો. પછી કાર બીનો એની સાપેક્ષે વેગ અને કાર સીનો એની સાપેક્ષે વેગ શોધો. પછી વેગના સમીકરણ ઉપરથી એનો સમયગાળો શોધો કાર સીની ગતિ ઉપરથી. અને પછી અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણનો ઉપયોગ કરી અને આપણે એનો પ્રવેગ શોધી શકીએ છીએ. બરાબર. તો આ થયું 3.8. એના પછી 3.9 છે કે બે શહેર છે એ અને બી એના પર નિયમિત બસ સેવા દ્વારા એકબીજાથી જોડાયેલા છે. એટલે કે બે સ્ટેશન છે શહેરના, એ છે અને બી છે. અને ત્યાં બંને જે બસો છે એ સમયગાળામાં એક સ્ટેશનથી બીજા સ્ટેશન અને બી ઉપરથી એ અને એ ઉપરથી બી જતી રહે છે. પ્રત્યેક ટી સમય પછી બંને બાજુ બસો દોડે છે. એટલે ટી સમયગાળાના દરમાં બીથી ટ્રેન એ તરફ જશે અને એથી ટ્રેન એ બી તરફ જાય છે. હવે એના પછી કોઈ એક વ્યક્તિ છે એ વ્યક્તિ 20 કિલોમીટર પ્રતિ હવરની ઝડપે સાયકલ દ્વારા એથી બી તરફ જઈ રહ્યો છે. એક વ્યક્તિ છે એની ઝડપ કેટલી છે? 20 કિલોમીટર પ્રતિ હવર અને એ સાયકલ દ્વારા એથી બી તરફ જઈ રહ્યો છે. ત્યારે તે નોંધે છે કે પ્રત્યેક 18 મિનિટ પછી એક બસ તેની ગતિની દિશામાં અને પ્રત્યેક 6 મિનિટ પછી તેની ગતિની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. સાયકલ ક્યાંથી ગતિ કરે છે? એથી બી તરફ. બરાબર. અને એક બસ જે છે એ 18 મિનિટ પછી એની ગતિની દિશામાં મળે છે અને 6 મિનિટ પછી એની ગતિની વિરુદ્ધ દિશામાં મળે છે. તો બસ સેવાનો સમય ટી કેટલો હશે એ આપણે અહીંયા શોધવાનો છે અને રસ્તા ઉપર દોડતી બસની ઝડપ કેટલી હશે એ પણ આપણે અહીંયા શોધવાનું છે. તો જુઓ આપણે એવું ધારી દઈએ કે બંને બસો છે એ અચળ વેગ વીથી ગતિ કરે છે. સાયકલ સવારની ઝડપ આપણને કેટલી આપેલી છે? 20 કિલોમીટર પ્રતિ હવર. હવે સાયકલની સાપેક્ષે એથી બી તરફ બસની જે ગતિ છે એટલે સાયકલની દિશામાં એથી બી તરફ ગતિ કરતી હશે એનો વેગ કેટલો હશે? V-20. કારણ કે બંને એક જ દિશામાં ગતિ કરતી હશે તો અહીંયા સાયકલનો વેગ કેટલો છે? 20 અને બસનો વેગ કેટલો છે? V. તો બંને જો એક જ દિશામાં ગતિ કરતા હોય તો એની આપણે શું કરીશું? બાદબાકી. અને જ્યારે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હશે તો એનો આપણે શું કરીશું? સરવાળો. બરાબર. બંનેનો સાપેક્ષ વેગ આપણે બંને એકબીજાની ઝડપ શોધી દીધી.
કે જ્યારે સાયકલ જે છે સાયકલની સાપેક્ષમાં એથી બી તરફ બસની ઝડપ જે છે v-20 અને બીથી એ તરફની ઝડપ છે એ v+v20 આપણે ધારી દીધી. હવે એથી બી તરફની ગતિ માટે t કલાકમાં બસે કાપેલું અંતર, જો આપણે બંનેની જ્યારે દિશા એક જ જેટલી હશે, બંનેની દિશા એક જ દિશામાં હશે, એ દરમિયાન t સમયમાં બસનું કાપેલું અંતર, તો જુઓ કાપેલું અંતર પહેલાં તો આપણે એને શું લખીશું, vt. કેટલું અંતર કાપશે, અંતર પેલું આગળ સૂત્ર લખીએ એ પ્રમાણે અંતર બરાબર વેગ ગુણ્યા સમય, ઉપરથી કેટલું અંતર કાપે છે v-t, બરાબર. અને બંને એક જ દિશામાં છે તો એમનો વેગ કેટલો છે v-20. અને કેટલા સમય દરમિયાન બંને એક જ દિશામાં, જુઓ 18 મિનિટ પછી બંનેની ગતિની દિશામાં, જે સાયકલ જે દિશામાં ગતિ કરે છે એ દિશામાં ક્યારે, 18 મિનિટ પછી. તો અહીંયા લખીશું 18 મિનિટ છે એટલે સેકન્ડમાં કરવા માટે આપણે શું લખીશું, અહીંયા 18/60, બરાબર. હવે અહીંયા ક્રોસ ગુણાકાર કરી દો, 60ને ઉપર ગુણી દો, 18ને નીચે ગુણી દો, બરાબર. અથવા તો તમે આનો ભાગાકાર પણ કરી શકો, 18/60 કરશો તો તમને કેટલા મળશે, 0.3. અને આ જે પદ છે એને આપણે અહીંયા ગુણી દઈએ, બરાબર. તો વીટીમાં બરાબર આપણને આ સમીકરણ મળ્યું, વીટી બરાબર 0.3v અને 20 ગુણ્યા 0.3 એટલે -6. હવે એવી જ રીતે આપણે બંનેની ગતિની દિશામાં ગણ્યું, એવી રીતે બંનેની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો એ જ સમીકરણ આવશે, પરંતુ અહીંયા જે v-20 લખ્યું છે એની જગ્યાએ અહીંયા શું થશે, v+20. અને આપણને ક્યારે મળે છે, વિરુદ્ધ દિશામાં, તો 6 મિનિટ પછી. તો આપણે અહીંયા લખીશું 6 - 60, બરાબર. એ જ પ્રમાણે બંનેનો ભાગાકાર કરી દો તો તમને મળશે 0.1. v+20ને અહીંયા ગુણી દો એટલે આપણને અહીંયા મળશે 0.1ને v સાથે ગુણો અને 0.1ને 20 સાથે ગુણો તો આપણને આ સમીકરણ મળશે. હવે બંને સમીકરણ છે v3 બરાબર, તો બંને સમીકરણોને આપણે અહીંયા સરખાઈ દઈએ, બરાબર. તો જુઓ 0.3v છે, 0.3v, આ માઇનસ છે ને આ બાજુ પ્લસ છે, આ બાજુ લઈ દો -0.1. એવી જ રીતે અહીંયા 2, આ માઇનસ છે, આ બાજુ લઈશું તો પ્લસ, તો 2 × 6 કેટલા થયા, 8. અને અહીંયા કેટલા મળશે, 0.2v, આ સમીકરણ મળશે. અને 8/0.2 કરશો તો તમને v બરાબર મળશે 40 કિલોમીટર/h. હવે સમીકરણ 1 જે છે એ સમીકરણ 1 ઉપરથી આપણે vની કિંમત મૂકી દઈએ, બરાબર. vની કિંમત જુઓ અહીંયા મૂકી દીધી 40 આપણને જે મળી એ, તો 12 - 6 કરીશું, જુઓ અહીંયા પણ 40 મૂકી દીધી, 0.3 ગુણ્યા 40 કરશો તો તમને મળશે 12 - 6, 12 - 6 એટલે 6 અને આ 40 અહીંયા આવ્યા ભાગાકારમાં, એટલે 6/40. અને આ કલાકમાં મળશે અને એને મિનિટમાં કન્વર્ટ કરવા માટે આપણે 60 વડે ગુણીશું તો આપણને સમયગાળો મળશે 9 મિનિટ. એટલે પ્રત્યેક 9 મિનિટના સમયગાળાના અંદર એ સ્ટેશન અને એથી બી સ્ટેશન માટે અને બીથી એ સ્ટેશન માટે 9 મિનિટના અંતરે બસો નીકળતી હશે, બરાબર. તો આપણે સમયગાળો શોધવાનો હતો એ શોધી દીધો. અને બંને જે બસો છે એ કેટલા 40 કિલોમીટર/hની ઝડપે ગતિ કરતી હશે, બરાબર. તો આ થઈ ગયું સમીકરણ જે 3.9. તો એના અંદર આપણે શું કર્યું, બે સમીકરણો લખી દીધા છે. પહેલાં જ બંનેના વેગ નક્કી કરી દીધા, બંને એક જ દિશામાં હોય તો, વિરુદ્ધ દિશામાં હોય તો એ દરમિયાન આપણને 18 મિનિટ અને 6 મિનિટ માટે બે સમીકરણો લખ્યા. એ સમીકરણોને સરખાઈ દીધા તો આપણને મળ્યો વેગ, અને એને કોઈ એક સમીકરણમાં મૂકી દઈએ તો આપણને એનો મળી ગયો સમયગાળો, બરાબર. તો આ થઈ ગયું 3.9. હવે એના પછી શું કીધું છે કે કોઈ એક ખેલાડી છે 29.4 મીટર/સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે. ઉધ્વ દિશામાં એટલે કઈ દિશા કહેવાશે, ઉપરની દિશા, બરાબર. અને અધો દિશા હોય તો કઈ દિશા કહેવાશે, નીચેની દિશા. તો ફેંકે છે તો અમુક કેટલાક આપણને કન્ડિશન આપેલી છે, આપણે અહીંયા કન્ડિશન જોઈએ. તો એમાં શું કીધું છે કે દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગ કઈ દિશામાં લાગશે. તો ઉધ્વ દિશામાં ગતિ કરે છે ઉપરની તરફ, તો આપણને પ્રવેગ હંમેશા કઈ દિશામાં લાગે, ગુરુત્વાકર્ષણના કારણે પ્રવેગ લાગે. તો પ્રવેગ હંમેશા આપણને શિરોલંબ કઈ દિશામાં લાગે છે, અધો દિશામાં, એટલે પૃથ્વીની તરફ જ હંમેશા પ્રવેગ લાગે.
એટલે ઉધ્વ દિશામાં ઉપરની તરફ ગતિ કરતો હોય, પરંતુ પ્રવેગ હંમેશા કઈ બાજુ લાગે છે? નીચેની તરફ લાગે છે. હવે એ જ પ્રમાણે બી આપેલું છે કે તેની ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલા હશે? કે જ્યારે આપણને દડાને એની ઉપર પહોંચે છે, એટલે જેની મહત્તમ ઊંચાઈ જે આવે છે એ મહત્તમ ઊંચાઈ દરમિયાન દડાનો વેગ કેટલો હશે અને એનો પ્રવેગ કેટલો હશે? તો પદાર્થ મહત્તમ ઊંચાઈએ જ્યારે પહોંચે છે, એ બિંદુએ પહોંચશે ત્યારે એનો વેગ શું થઈ જશે? 0. કારણ કે જ્યારે દડો આ બાજુ ગતિ કરતો હશે ત્યારે અહીંયા પહોંચે એટલે એનો વેગ 0 થઈ જશે અને ફરીથી એ નીચે તરફ ગતિ કરવાનું શરૂ કરશે. અને એ દરમિયાન પ્રવેગ તો આપણને ગુરુત્વાકર્ષણ બળ ઉપરથી ગુરુત્વ પ્રવેગ જી જેટલો પ્રવેગ અધો દિશામાં જ લાગતો હશે. એના પછી સીમાં શું કીધું છે કે દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુના સ્થાન જે છે, મહત્તમ ઊંચાઈ જે સ્થાન છે એ x બરાબર 0 મીટર અને સમય t બરાબર 0 સેકન્ડ તથા શિરોલંબ નીચે તરફની દિશાને એક્સની ધન દિશા તરીકે પસંદ કરીએ તો આ પસંદગીના સંદર્ભે દડાની ઉધ્વ ગતિ અને અધોગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો દર્શાવો. જુઓ હવે આના અંદર શું કીધું છે કે જ્યારે દડો મહત્તમ ઊંચાઈએ પહોંચે છે એ દરમિયાન સ્થાન એનું કેવું છે? x બરાબર 0 મીટર અને ટી સમય શું છે? t બરાબર 0 સેકન્ડ. બરાબર. હવે એ જ્યારે નીચેની તરફ ગતિ કરે છે, આ તો આપણે નીચે કઈ દિશા લીધી છે? ધન x દિશા લીધેલી છે. બરાબર. તો ઉપર કઈ દિશા થશે? ઋણ x દિશા થશે. બરાબર. તો એ દરમિયાન માટે આપણે જ્યારે ઉધ્વ દિશામાં એટલે ઉપર તરફ ગતિ કરતો હોય ત્યારે અને અધો દિશામાં એટલે નીચે તરફ ગતિ કરતો હોય એ દરમિયાન આપણે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો દર્શાવવાના છે. કે સ્થાન કઈ રીતે હશે, પ્રવેગ કઈ રીતે હશે ને વેગ કઈ દિશામાં હશે? તો કે જ્યારે દડો ઉધ્વ દિશામાં ગતિ કરતો હોય તો ઉધ્વ દિશાના ગતિ માટે સ્થાન જે છે એ હંમેશા કેવું મળશે આપણને? 0 કરતાં મોટું મળશે. કારણ કે જુઓ, જ્યારે ઉપરની દિશામાં જ્યારે દડો ગતિ કરતો હશે ત્યારે એ દરમિયાન એનું સ્થાન આપણને કેવું મળશે? 0 કરતાં વધારે. એ જ દરમિયાન જ્યારે અધો દિશામાં જ્યારે ગતિ કરતો હશે ત્યારે પણ એનું 0 કરતાં વધારે જ મળશે. કેમ? કારણ કે હંમેશા જ્યારે અધો દિશામાં ગતિ કરતો હશે, ઉધ્વ દિશામાં કે અધો દિશામાં ગતિ કરતો હશે તો એ દરમિયાન એના મૂલ્યો તો કેવા રહેવાના છે? દર વખતે ધન x દિશામાં જ રહેવાના છે. તો બંને હંમેશા કેવા રહેશે? 0 કરતાં વધારે. હવે એવી જ પ્રમાણે આપણે વેગ જો ગણીએ તો વેગ જે છે એ પહેલાં અહીંયા જ્યારે એ ઉધ્વ દિશામાં ગતિ કરતો હશે ઉપરની દિશામાં ત્યારે એનો વેગ કેવો હશે? 0 કરતાં ઓછો હશે. અને એ જ દરમિયાન જ્યારે અધો દિશામાં ગતિ કરતો હશે ત્યારે એનો વેગ v કરતાં કેવો હશે? મોટો. 0 કરતાં કેવો હશે? વધારે હશે. બરાબર. કારણ કે જુઓ, અહીંયા પ્લસ x દિશા લો તો અહીંયા તમને કેવી મળશે? પ્લસ y દિશા. અને અહીંયા કેવી મળશે? માઇનસ y દિશા. તો અહીંયા 0 કરતાં માઇનસ એટલે ઋણ એટલે 0 કરતાં ઓછું, અહીંયા આવશે એટલે 0 કરતાં વધારે. હવે એ દરમિયાન પ્રવેગ માટે આપણે લખીએ તો પ્રવેગ જે છે એ હંમેશા 0 કરતાં વધારે જ રહેવાનો છે અને એ ગુરુત્વ પ્રવેગ જે છે 9.8 એ પ્રમાણે રહેવાનો છે. એટલે અહીંયા આપણને હંમેશા પ્રવેગ 0 કરતાં કેવો મળે છે? બંને કન્ડિશનના અંદર વધારે મળે છે. બરાબર. તો આ થઈ ગયું 3. અને એના પછી છે કે દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે એ આપણે અહીંયા નક્કી કરવાનું છે કે કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે અને કેટલા સમય પછી ખેલાડીના હાથમાં પાછો આવશે. તો ધારો કે એ મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય આપણે t ધારી દઈએ અને ધારો કે એને h જેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી છે. એનો પ્રારંભિક વેગ આપણને આપેલો છે 29.4 મીટર પ્રતિ સેકન્ડ, પરંતુ એ ઉપરની તરફ ગતિ કરે છે તો આપણે એને શું લખીશું? ઋણ લખીશું. બરાબર. તો હવે અને અંતિમ વેગ કેવો છે? સ્થિર. કારણ કે એ તો હાથમાં આવી જશે જે દડો છે તો એટલે એનો અંતિમ વેગ શું થઈ જશે? 0. તો એના માટે આપણે અચળ પ્રવેગી ગતિનું ત્રીજા સમીકરણનો ઉપયોગ કરીશું અને આ બધાની કિંમતો અહીંયા મૂકી દો અને એચને કરતાં બનાવશો તો તમને મળશે -44.1 મીટર જેટલો જવાબ મળે છે. બરાબર. જો અહીંયા માઇનસ છે પણ માઇનસનો શું કરવાનો છે? અહીંયા વર્ગ કરવાનો છે એટલે માઇનસ દૂર થઈ જશે, પરંતુ અહીંયા ઓલરેડી એક માઇનસ છે ને એ તો માઇનસ આવે એટલે અહીંયા સમીકરણના અંદર તમને જવાબના અંદર -44.1 મીટર મળે છે. હવે આ દરમિયાન ઊંચાઈ તો આપણને મળી ગઈ.
હવે એ દરમિયાન આપણે ટાઈમ શોધવો હોય તો એ આપણે અચળ પ્રવેગી ગતિનું જે પહેલું સમીકરણ છે એનો ઉપયોગ કરીશું. બધાની કિંમત મૂકી દો તો આપણને t બરાબર 3 સેકન્ડ મળશે. તો એ કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે? તો 44.1 જેટલી ઊંચાઈ એ પ્રાપ્ત કરશે. અને ક્યારે એ પોતાના બેટ્સમેનના હાથમાં ક્યારે આવશે? તો કે 3 સેકન્ડ ઉપર જતાં લાગશે અને ફરીથી 3 સેકન્ડ નીચે આવતા લાગશે. તો એને ટોટલ 6 સેકન્ડના અંતે એ પોતાના હાથમાં દડો પાછો આવશે. બરાબર. તો આ થઈ ગઈ આપણું 3.10 થિયરી. હવે આપણે આટલા સુધી રાખીએ.